ઘરમાં પાણી પાણી થઈ ગયું. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો આજે હતો વરસાદ ચાલુ હોય 2 દિવસથી રાત ને આજે આખી રાત એટલો વરસાદ ને તે લાટાઈ નથી આજ રાતની. અને છે ને અમે બધા 5 વાગ્યા સુધી જાગરણ કર્યું ને અમુક તો છે ને વહેલા સુઈ પણ ગયા હતા. કેમ કે પછી છે ને અમુકના ઊંઘ આવતી, કેમ કે કોઈ જાગરણ ન કરી કે પછી હું આશુબેન ને બધા જાગરણ કરતા હા ને જાગરણ કરીને હજી અમુક તો બધા સૂતા છે, બેઠા છે, એવી રીતનું છે ને. અટાણે વરસાદ કે મારું કામ જો ધમ ધોકારનો વરસાદ બહુ વરસાદ ચાલુ છે ને. છે ને અહીંયા જાગરણમાં બધા બહુ દાંત કાઢ્યા. પલ્લીજી એટલે અહીં તો જાદુ બની ગયા. કેમ ભાગું રોકાવ ને? કેટલા વાગ્યા સુધી તમે જાય? 5 વાગ્યા સુધી. સંદીપ પેલા ઉઠ જાય કાલાલજીભાઈ તો આયા આશુબેન. જય માતાજી. આજ રોકાય છો ને? આ બધાને વેલા ઊંઘ આવતી હે ને? વેલા ઊંઘ જ નહીં આવી અમને. શું આવે? લાટ વઈ ગઈ પછી હું ઊંઘ આવે તો કા? હા. તો લાલજીભાઈ ની રેડી થાય છે. અહીંયા સંદીપ. જય માતાજી ને રામ રામ ફેમિલી ને ખાઈ પીને બેઠા છે. લેટ વગરની માઈકું કોવડે છે. આજ ઘેર છો એમ ગયો? ઘેરે તો નહોતું રહેવું પણ આ વરસાદને કારણે રહેવું પડ્યું. પાણી આવ્યું હોય તો રસ્તા હેરાન થઈ. હા એવું થાય. વરસાદ બહુ જ વરસે ચાલુ છે એમ તો ધમ ધોકાનો. ના અમારા પતુભાઈ હિસકા ખાય છે. એને અમારે છે ને હિસકા ખાવાનું હોય ને. એક નાનું એવું જાદુગર અહીંયા છે. ઓય જાદુગર, તે જાગરણ કરાવ્યું બેન ને? હે? આને અમારે બહુ શરમ લાગે. નાની ઢીંગલીને બહુ શરમ લાગે. તો બેન ને જવાની તૈયારી કરે છે, કેમ કે વરસાદ બહુ ચાલુ છે અને નાય બધું છોકરીઓ ઘેર છે એટલે ઉતાવળા થયા છે એવું છે. ના અમારે પતુભાઈ જય હો દાદા, લાઈક કરજો. શું આવે વરસાદ? જાગરણ કરવા લાગ્યું હું તે? હે? એમ નથી આવડતું. આમ તો જો કેટલો વરસાદ વરસાદ બન જ નહીં. રાત ને દી એટલો વરસાદ ટાઢ લાગે ને. પલતા ને અત્યારે જાય પલતા તો રોકાઈ જાવ ને. તમને જવાનું કે કોણ? રોકાઈ જાવ. રોકાવું ને સુવડી વાટ જોઈ રહ્યું છે. 6 વાગ્યાનું તીન આવ્યું, 6 વાગ્યા આવ્યું. કેટલા વાગ્યા? આજ નીંદર થાય કે તમે કેટલા વાગે? 9:30 વાગે. સુઈ જાવ અહીંયા. કાલ વયા આ તો ઉજાગરા ના આમ થાય. આમ એમાં ક્યારે શું કામ છે? તને શું જવાનું છે? એ પૂજન હાજે નીંદર આવતી તું શું કરતી? પૂજન હાજે નીંદર આવે ને તે સુંદરી વટી જાય, કોઈને ખબર ન પડે આંખ બંધ છે કે ખુલ્લી છે. એવા નાટક કરતા છે. મારા બા છે ને પતું ને હિસકો નાખે છે. બા વરસાદ શું કરવાનું? વરસાદ શું કરે? આગાહી હોય તો આવે ને. ધોઈ વાળે ને. જય માતાજી. જય માતાજી. આખી રાત તો છે ને લૂડો ને એવું રમ્યા છે. અટાણે લઈને બેઠા. એમ હજી ધરાણા ને રમીને મજા આવે રમવાની. એવું સમજો. અટાણમાં કેટલા રમવાનું કહું? પસા એ પસા રમવાનું કે તમારે રમવું? પસા લૂડો બહુ રમ્યા કા? હવે ને રમવું. હે જોલ આવે આમ કેમ આવે? હવે જોલ આવે. હાસી વાત છે. આખી રાત જાગ્યા હોય ને એટલે ઉજાગરો થઈ જાય. તાર મમ્મી કઈ જા? પૂતા ને તાર મમ્મી પૂતા નથી. તો આ જાગરણ હતું ને તે બધા પૂતા છે. પૂજાબેન અમારે સા બનાવીને આવ્યા છે. પૂજાબેન જય માતાજી. હા બહુ નીંદર આવતી. કેમ જાગે આમ નીંદર કરે તો કેમ નીંદર કરે? આ સુંદરી આમ લાશ કાઢી જાય ને હુઈ. લાલજીભાઈ આવું છે. આમ આપણને બધાને જગાડીને પેતે હુઈ જાય સુંદરી ઓઢીને. આમ હોય હે તો બેનો હવે જો સા બનાવી નાખ્યું છે. આ બધાને સા પાય છે. કેમ કે છે ને વરસાદ ચાલુ હોય ને તો બધાને ચા પીવું બહુ ગમે. તો આવો બધા તમે ગરમા ગરમ ચા પીવા. આશુબેન ચા પાય. ચા પાવ તો તમારે પીવાની છે કે? હું કા પીવું? થોડીક તો પીવી દો. નહીં. તારક પીવી દો. તમારે પીવાનું હોય. એટલે પણ હું પીતી નથી ને. કોઈ પાવાની છે. એટલે આ તો હું એના મહેમાન આવી કે એ મારના મહેમાન આવ્યા સમજો તો. તમે અમાર ના આવ્યા લો. કાઈ નહીં. લો તમે પીવા હાલો હું તમને પાવ હાલો. મારે હાલો પીવાનું છે. લ્યો તમે. લવ સા ચા માર ન લેવો. લે એ તો જો રિહાઈ જાય. તમે કાંઈ અમાર ઘેર પીતા નહીં ચા. અમે થોડા પી. આખે લાવે તો પી લ્યો હાલો. માર લો. ભાઈને જો પીવાનું. તો આવો બધા તમે ગરમા ગરમ ચા પીવા. આદુ લહણ બધું નાખીને પૂજાબેન બનાવી નાખી કે ઉજાગરા વાળાને ચા પવાય. સાચી વાત કે? લહણ નાખી. હા ન નખાય લહણ. લહણ કોઈ નખાય છે આમાં? એમ કેવાય નખાય નહીં. આશુબેન
આમાં માઇક પડી મહેમાન આવે કે મહેમાન ગયા આવે કેમ માઇક પડી એટલે બેગ પડી વરસાદ ચાલુમાં આશુબેન નીકળી જશે આશુબેન એ આશુબેન ધીમા ધીમા જાય જો નકર પડશો કાક હો રોકાઈ જાવ હોત તો પલળતા પલળતા જવાનું એ તો વાત હશે પણ હટાણે પલળતા પલળતા છત્રી રાખજો નકર કાકડા થઈ જાય ગાડીમાં નહીં રખાય તો બેન એ વરસાદ ચાલુમાં જાય છે લાલજીભાઈ તમારે રેનકોટ છે મારા બેન ને રેનકોટ એક લઈ જાઓ એટલે પલ્લે નહીં હવે રોકાઈ જાય તો લાલજીભાઈ હવે પાછા એક દી આવી જાઓ પાછા હો હવે અમે આવીએ એક દી ધ્યાન રાખજો ને ધીમી ગાડી કરજો આને કહેવાય જાગરણના ઉજાગરા કહીએ નહીં જો કે આગળી મૂકશે આગળી મૂકીએ તો હું ગાવતી તો મૂકી દેવાય એવું નહીં કે ફોનમાં જોવાનું હોય લાવો હોઈ જાઓ શાંતિથી અરે રે જાગરણ કરેલું હોય ખબર છે હું નીંદર આવતી હોય તો હુઈ જાવ આ તો નીંદર આવતી હોય તો ફોન પકડીને બેઠે બોલો આ તો હુઈ જાવ તમે તારે મારે તો જાગવાનું છે કેમ કે મારે વાગી જશે 12:30 વાગી ગયા હોય તો મારે કામ હોય તો મારે કરવું જ પડે કામ કર્યા વગર ન મજા આવે ને કામ કરવું જ પડે ટાણે એવું છે તો બધા ટાણે છે ને સૂતા છે હું એકલી જ જાગું કેમ કે મારે છે ને કામ કરવાનું હોય મારે હવે દિવસનો તો સુવાનો મેળ ન આવે કેમ કે નવરાઈ મળી હોય તો સુવાય નકર મારે કામ હોય એટલે નવરાઈ ન હોય એટલે સુવાનો મેળ નહીં આવે સવારમાં તો મને આંખો આમ બળતી હતી ઊંઘ નથી લીધી આખી રાત જાગ્યા છે જે સૂતા જ નથી ને આવડા બધા સુઈ જાય તો એટાણે ઝોલા ખાય બોલો એટલું ઊંઘ ચડી જાગરણ નહીં વરસાદ 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 વરસાદના કારણે છે ને આજે કેવું થયું તમને કહું હું તમને આગળ દેખાડું કેવું થયું અમને તો કાંઈ ખબર નથી ને વરસાદ 2-3 દિવસથી એક ધારો હાવ ધમ ધોકારનો ચાલુ છે અને પહેલી વાત તમને કહી દઉં કે એક કમેન્ટ હતી કે એટલો બધો વરસાદ આવે છે તો કપડાં તમે લો તો એનો હું જવાબ દઈ દઉં તો આ કપડાં છે ને અમે ધોયા થા ને તો અહીંયા ધમ ધોકારનો વરસાદ ચાલુ હતો પછી અમે સૂકવી નાખ્યો અમારે એમ કે છે ને વરસાદ રહી જાય પછી અમે ફૂંકાઈ જાય એમ આલા લીલા થઈ જાય થોડાક પછી સૂકવી દેવું એમ પણ અત્યારે તો જો એક ધારો વરસાદ એક ધારો રાતને દી વરસાદ એટલો ચાલુ તો અમારે આ બધા ભીના કપડાં છે તો અમારે નાખવા કા તમે કહો ઓહેરીમાં નાખીએ તો ઓહેરીમાં કાંઈ બેહાઈ જેવું ન રહે ને ઘરમાં નાખીએ તો પડાય એવું થાય તો મેં એકવાર તો છે ને મારે નાખ્યા હતા ને કે હાલો એકાદી હાડી હું ફૂંકવી દઉં એમ તો એમાં શું થયું હું તમને કહી દઉં કેમ કે આખા ઘરમાં પાણી થઈ ગયું એક ધારો વરસાદ આવ્યો ને તેમાં ઘરમાં પાણી થઈ ગયું તમને દેખાડું પહેલાં તો જો આ વરસાદ છે તો વરસાદનું પાણી એમ જો અહીંયા આ કેમ કે એક ધારો વરસાદ ચાલુ હોય તો શું થાય અને હા કપડાં મેં સૂકવ્યા હતા ને એનું હું તમને દેખાડું જો આ મેં કપડાં સૂકવ્યા છે આમ જો આ પાણી આમાંથી નીજરું જો હજી નીજરે આમ જો આમાંથી નીજરે છે હાડીમાં આ એક હાડી મેં સૂકવી ને એમાં મારે હેઠે પાણી થઈ ગયું આમ જો આ બધું પાણી આમ બધું અહીંયા પાણી જો આમ જો આ બધે ઘરમાં પાણી કેમ કે છે ને ફેમિલી વરસાદ એટલો બધો થઈ ગયો ને હાવ ભીતડા હાવ પલ્લી ગયા આમ તો જો આ બધે ભીતડા પલ્લી ગયા અહીંયા પછી અહીંયા આમ તો જો આ બધું હાવ ઝેપ થઈ ગયું એ બધું અને એના લીધે તો આમ જો કેટલું બધું પાણી પણ અહીં પડે આમ જો આ જો પાણી પડે ના તો પડે પણ અહીંયા કાંડ થઈ ગયો અહીંયા ટીપા કરતો આમ જો હું તો ઓડી હા આમ તો ધાબળો તો આમ તો પલ્લી ગયો આમ તો જા પલાળી દીધો ઈ તો ઠીક પણ આ બધું પલ્લું હવે લવ તો ખરા ઊભા તો થાવ પણ પણ આમાં નો નાખતા ઊભા થાવ તમે ધાબળો પલાળો હંધો નીજરી જો હંધો ખાવ આ બધી દીવાલમાં પાણી આવે હા પણ હા આમ વરસાદ તે આમ બધું હા પલાળી દીધું એટલો રાત ને દી વરસાદ વરહે એટલે લ્યો હારા મકાન હોય સ્લેબ વાળા ને તો શું કામનું કહું લ્યો શું કામનું હારા મકાન છે તો એવું થાય લ્યો આના કરતા તો અમારા ઓલા મકાન હારા કેમ કે એમાં હજુ પાણી નથી પડતું કાંઈ પણ અમારા મકાનમાં પાણી નીજરી ગયું સંદીપ થાળી બાળી એકવાર હેરકી કરો આ બધું થપ્પો કરી નાખો બધું થાળીયું છે તો શું કરું મારે હવે લ્યો શું આપું અહીંયા ઠામડું મૂકવું જોઈએ આમ જો આ રૂમાલ પલ્લી જો એટલો અહીંયા મેં મૂક્યો રૂમાલ આ જો આ બધું આ પાણી લ્યો આ બધું પોતું મારવું જોઈએ લ્યો
બધું પલાળતા ને વાંચો ને તમે ધાબળો ને હંધો પલાળો એટલું પાણી પાણી ઘરમાં થઈ ગયું લે હે મને ખબર નહીં પાણી પડશે હવે લાઈનિંગ આડું મૂકી દો ને એવું છે હવે ના કાંઈક આડું મૂકવું જોઈએ કેમ કે આ ભીતડા રીઝે ને એનું પાણી આવે કા સંદે સમજો બારીએથી નહીં આવતું આ દિવાલ બકી ગયો હા એટલો વરસાદ ચલો રાત ને દી વરસે તો જાય કા લે ગાડી લે તો છે ને ના કાંઈક મૂકવું જોઈએ નાલો ફટાફટ હવે આખા ઘરમાં પોતું મારી દો કેમ કે ઘરમાં પાણી થઈ ગયું છે કે વરસાદ જ એટલો વેર હોય એમ અને હજી અમારા ઘરના તો બધા ભૂતા છે અમારા બા હવે અટન જાગ્યા છે જો બા જાગ્યા અને પતુભાઈ ને એના મમ્મી ને પપ્પા ને પૂજાબેન જો ઉપર ભૂતા મારા બા આગળ હવે જાગ્યા છે એ તો ભાઈ જાગ્યા એટલે કા સંદીપ ને સંદીપભાઈ નીંદર કરી લીધી નીંદર તા તાબલો ભીનું લાગ્યું મેં કીધું હું છું હું બગાડ નાખ્યો તો પણ વરસાદનું શું હોય ના પણ ખબર નથી ના પાણી પડે એમ તો વચ્ચે આખો કા? તાબલો પલ્લી જોડતો હં તો હાલો ફટાફટ હવે ઘરમાં છે ને પોતો મારી દો કેમ કે ઘરમાં થઈ ગયો રેપ સેપ આજે છે ને એમ ઘણા સમય પછી બે બેન એક હારે ખાવા બેઠી આમ જો બેન આઈ કેમ બેન તમે કેમ એકલા મારે રાખેલ બે હે એવું છે તો અમે બે બેનો છે ને આજે એમ કે ઘણા સમય પછી હાંજે બેઠા એટલે આખો દિવસ તો હારે ખાવાનું જ હોય પણ હાંજે બધા આદમી આવે ને તો હો ના જોડી હારે ખાય એવી રીતનું છે અહીંયા અમારે ઘેર તો સંદીપ ને આજે નથી ખાવાનું કેમ કે એનો 4 વાગે ખાધું હુજ્યા થા તે પછી 4 વાગે ખાધું તો એ કે મારે અટાણ નથી ખાવું તો એ તો ખાધા વગર ના પાછા હુજ્યા છે ને અમે જમવા બેસી જાય જમવામાં આવી રીતે વાલોર બટેટાનું શાક છે રોટલા છે મરચાં છે તો જમી લઈએ ને આવો બધા તમે જમવા ને બસ હવે આપણે આજના વિડીયો અહીંયા એન્ડ કરશું અહીં સુધી અમારા વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય અને ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા સી યુ